સમાચાર આણંદથી જ્યાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26% મતદાન થયું હોવાના સમાચાર છે। મતાધિકારનો ઉપયોગ કરવામાં મતદારોમાં અત્યારે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ધારાસભ્યનું અહીંયા અવસાન થતાં આ બેઠક ખાલી પડેલી હતી। તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તંત્રની ડિજિટલ વોચ પણ જોવા મળી રહી છે। ઓડમાં જિલ્લા કક્ષાનો આધુનિક કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે। કલેક્ટર પ્રવીણ ચૌધરી મતદાન પ્રક્રિયા પર વિશેષ વોચ રાખી રહ્યા છે। મતદાન મથકની ગતિવિધિઓનું લાઈવ વેબકાસ્ટિંગથી મોનિટરિંગ થઈ રહ્યું છે। મતદાનની ટકાવારીના આંકડાનું રિયલ ટાઈમ પણ વિશ્લેષણ કરાશે। ટેકનિકલ ખામીના ત્વરિત નિરાકરણ માટે પણ ખાસ ટીમો હાલમાં અહીંયા તૈનાત છે। તો ઉમરેઠમાં હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કયા માહોલ વચ્ચે અને ખાસ તો કઈ દિશાનું આ મતદાન થઈ રહ્યું છે? લગભગ 26% આંકડો આવી રહ્યો છે 11 વાગ્યા સુધીનો। ચિરાગ, જે પ્રકારે સવારથી જે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, 26% જેટલું અંદાજિત મતદાન થયું છે। મહત્વની બાબત એ છે કે ગ્રામ્ય વિસ્તાર વધારે હોવા છતાં પણ ગામડાના જે મતદારો છે તે મતદાન કેન્દ્રો સુધી પહોંચી રહ્યા છે। વૃદ્ધ લોકો પણ મતદાન કરવા જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો મતદાન કેન્દ્રો પર જઈ અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજ્યમાં માત્ર એક જ જગ્યાએ આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના પ્રયોગો પણ કરવામાં આવે છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ઓડ ખાતે કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે અને વેબકાસ્ટિંગ રૂમ બનાવવામાં આવે છે, જેની અંદર તમામ પ્રકારના એટલે કે જેટલા પણ મતદાન મથકો છે તે તમામ મતદાન મથકોની ગતિવિધિ એક જ જગ્યા પરથી સરળતાથી જોઈ શકાય। કારણ કે મોટા પ્રમાણમાં એ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બનતી હતી કે જ્યારે ઈવીએમ ખોટકાય ત્યારે હોબાળાના પણ દ્રશ્યો સર્જાતા હતા। તેથી આ પ્રકારની કોઈ જ ઘટના ન બને, કોઈ પણ જગ્યાએ ઈવીએમ ખોટકાય કે અન્ય કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો સરળતાથી વહીવટીતંત્ર અને ટેકનિકલ ટીમો ઘટના સ્થળ કે જે મતદાન કેન્દ્ર છે ત્યાં સુધી પહોંચી અને સરળતાથી તેનું નિરાકરણ લાવી શકે। બીજી તરફ વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટરની સીધી નિગરાની હેઠળ આખી કંટ્રોલ રૂમ ચલાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને જે પણ મતદાન મથકની ઉપર જે મતદાન થઈ રહ્યું છે તેની ટકાવારી હોય તમામ પ્રકારનો ડેટા એક જ જગ્યાએ કલેક્ટ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તે ખાસ કરીને સિનિયર સિટીઝનોને મતદાન કેન્દ્ર સુધી લઈ જવા માટે સવાર અને સાંજનો જે સમય નક્કી કરવામાં આવ્યો હતો વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સરળતાથી મતદારો મતદાન કેન્દ્રો સુધી પહોંચી શકે। ઉનાળાનો સમય છે, બપોરનો સમય, ભારે તડકો હોય છે, આવા સમયે તમામ મતદાન કેન્દ્રોની બહાર ORSના પેકેટ હોય, પંખાની સુવિધા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। જી ચિરાગ। ધર્મેન્દ્ર, ખાસ તો ઇલેક્શન જ્યારે થઈ રહ્યું છે ઉમરેઠમાં ત્યારે રાજકીય પક્ષોની થોડા કાર્યકર્તાઓની વાત કરી લઈએ કે કેટલો ઉત્સાહ તે પોતાનામાં છે કે મતદારો સૌથી વધુ મતદાન કેન્દ્રો પર પહોંચે અને એક સારું મતદાનનો આંકડો સામે આવે? ચિરાગ, સૌથી મહત્વની બાબત અને રસપ્રદ બાબત એ છે કે ઘણા મતદારોને આજે એમ જ લાગી રહ્યું છે કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। ગામડાના નાગરિકો પોતાના મત વિસ્તારના પ્રશ્નોના બદલે જે પોતાના વિસ્તાર છે તેના પ્રશ્નો અને સ્થાનિક તંત્રની સામે, સ્થાનિક પદાધિકારીની સામે રોષ પ્રગટ કરી રહ્યા છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અપક્ષ હોય, તમામ ઉમેદવારો ચૂંટણી મેદાનની અંદર ભરપૂર પ્રચાર કર્યો, પરંતુ સૌથી વધારે વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને ભાજપ દ્વારા જે રીતે પ્રચાર કરવામાં આવે છે, બીજી તરફ કાર્યકરોની અંદર પણ વધારે જુસ્સો એટલા માટે જોવા મળી રહ્યો છે કે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પણ ઇલેક્શન છે, તેથી એક સાથે બે ચૂંટણીનો અહીંયા પર્વ ઉજવણી થઈ રહી છે। તેથી કાર્યકરોની અંદર પણ ભારે ઉત્સાહ છે। દરેક રાજકીય પક્ષો પણ મેદાનની અંદર ભરપૂર પ્રચાર કરી રહ્યા હતા અને તેનો સીધો લાભ રાજકીય પક્ષોને પણ અચૂક મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ધન્યવાદ ધર્મેન્દ્ર તમામ જાણકારી બદલ। તો હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે।